તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી નવી ચેનલ ફૂડ પેરેડાઇઝમાં. તો આજે તમે જોઈ રહ્યા છો આપણે મેથી સમારી રહ્યા છીએ. તો આજે આપણે બનાવી છે મેથીના થેપલા. મેથીના થેપલા તો તમે ખાધા જ હશે. તો આજે અમે હોમમેડ મેથીના થેપલા બનાવી છે. તો સૌથી પહેલાં મેં 3 જોડી મેથી કાપી છે. તો તમે જોઈ શકો કે મેથીના પત્તા સારા એવા મોટા છે, બરોબર. તો બજારમાંથી તમે મેથી લાવો તો મોટા પત્તાવાળી હશે એટલી સારી રહેશે. તો એના માટે મેં પાણી પણ ગરમ કર્યું છે. તો શું છે કે આપણે મેથીને હવે ગરમ પાણીમાં નાખીશું, જેથી એના અંદર જે પણ બેક્ટેરિયા હોય કે કોઈ ખરાબ પદાર્થ હોય તે એમાંથી બળી જાય, એનો નાશ થઈ જાય. કારણ કે અત્યારે શિયાળામાં જે પણ આવતા હોય એ ખેડૂતો તો આપતા હોય, પણ એમાં પદાર્થો બેક્ટેરિયા કોઈ હોય તો આપણે જાતે જ સાફ કરવા જોઈએ, બરાબર. તો મેથી આપણે ગરમ પાણીમાં 15 થી 20 મિનિટ ડુબાડી રાખીશું, બરાબર. ત્યાર સુધી આપણે મરચાં છે અને લસણ છે એને સારું એવું ઝીણું બારીક કાપી નાખીશું. તો તમે જોઈ શકો કે મેં મરચાં અને લસણ ઝીણા એવા બારીક કાપ્યા છે, જેથી આપણે થેપલા બનાવીએ તો મોટામાં આવે નહીં એટલા મોટા, બરાબર. હવે આપણે મેથી જે પલાળી હતી એ મસ્ત ધોઈ કાઢીશું. અત્યારે અમારે પાણી આવ્યું છે કે આવતા પાણીમાં વધારે પાણીમાં ધોઈએ, કારણ કે મેથીમાં શું છે મોસ્ટ ઓફલી માટીને એ બધું આવતું હોય છે. એટલે વધારે પાણીમાં ધોશો તો તમારા ખાવામાં માટી એવું કંઈ આવશે નહીં, બરાબર. તો મેથી લસણ આપણે ધોઈ કાઢીશું. મસ્ત ધોવાઈ જાય એટલે પછી એને લઈ જઈશું ઘરમાં, બરાબર. હવે આપણે થેપલા બનાવવાનું ચાલુ કરીએ. તો તમે જોઈ શકો છો કે આ ઘઉંનો લોટ આપણે લીધો છે. એ ઘઉંનો લોટ તમારા ઘરમાં જે સદસ્યો એના ઉપર આધારિત હોય છે કે તમારે કેટલું ક્વોન્ટિટીમાં લેવો. તો મેં 750 ઘઉંનો લોટ લીધો છે, જેથી શું છે કે અમારા ફેમિલીના જે પણ મેમ્બર છે એમને ઘરમાં ચાલી જાય, બરાબર. તો ઘઉંનો લોટ 750 લીધો છે. એમાં હવે બાજરીનો લોટ આપણે 250 જેટલો એડ કરીશું. બાજરીનો લોટ એટલા માટે કે આપણે થેપલા બનાવીએ તો પછી થેપલાનું જે મિક્સર બનાવીએ તે વખતે મેથી પાણી છોડતી હોય છે. તો બાજરીનો લોટ એડ કરવાથી એ થેપલામાં જે પણ પાણીનું જે પણ હોય એ ઓછો વેગ થઈ જાય છે, પાણી ઓછું થઈ જાય છે. હવે આપણે એમાં તલ એડ કરીશું. હવે શિયાળો હોય, મેથી બનાવતા હોય અને આપણે તલ એડ ના કરીએ એવું તો બને જ નહીં. તો તલ એડ કરવાથી આપણે મેથીના થેપલા બનાવીશું ને એનો સ્વાદ સારો આવશે. એના પછી આપણે એમાં અજમો એડ કરીશું. અજમો મોસ્ટ ઓફલી તમે જોયું જ હશે, પૂરી કે ગોટામાં એડ કરતા હોય છે, બરાબર. એના પછી આપણે મરચું એડ કરીશું, લાલ મરચું. અમે નોર્મલી તીખું મરચું ખાઈએ છીએ, તો હું તીખું મરચું એડ કરું છું. તમે તમારા સ્વાદ અનુસાર એડ કરી શકો છો. અમે આમાં 3 ચમચી નાખી છે. તમે તમારા સ્વાદ અનુસાર મરચું એડ કરી શકો છો, બરાબર. એના પછી હળદર એ જેટલી વધારે હોય એટલી સારી, કારણ કે હળદરથી થેપલાનું કલર પણ સારો આવે છે અને ટેસ્ટ પણ સારો આવે છે. તો અમે હળદર આમાં નાખી છે. તમે પણ તમારા સ્વાદ અનુસાર હળદર નાખી શકો છો. અમે આમાં 2 ચમચી નાખી છે 1 કિલો આપણે લોટમાં, બરાબર. એના પછી આપણે એમાં નાખીશું ધાણા જીરું પાવડર. ધાણા જીરું પાવડર એટલા માટે આપણે નાખીશું કારણ કે આમાં આપણે કોથમીર નાખી નથી, આખી કોથમીર આપણે નાખી નથી મેથીના લીધે, એટલે ધાણા જીરું પાવડર નાખીશું. એના પછી તમે જીરું પણ એડ કરી શકો છો. જીરું નોર્મલી ટેસ્ટ પ્રમાણે સારું જ લાગે છે. કોઈકને ગમતું હોય, કોઈકને ના ગમતું હોય, તો તમારા સ્વાદ અનુસાર જીરું પણ એડ કરી શકો છો, બરાબર. હવે મોસ્ટ ઓફલી મીઠું નાખવું એમાં શું છે કે આપણે જે થેપલા બનાવીએ છીએ એમાં લોટ આપણે જે નાખ્યો એમાં થોડો ઘણો પાછળથી થોડું એડ કરવું પડે છે. એટલે મીઠું થોડું વધારે નાખજો, જેથી પાછળથી તમારે થેપલાનો જે સ્વાદ છે એ મોળો ના થઈ જાય. કારણ કે મીઠું જેટલું ચડિયાતું હશે એટલું સારું લાગશે, બરાબર. હવે આપણે આ મિક્સરને મસ્ત મિક્સ કરી દઈશું, જેથી શું છે કે આપણે જે મીઠું, હળદર ને બધું એકદમ લોટમાં મિક્સ થઈ જાય, બરાબર. એના પછી જ આપણે એમાં તેલ એડ કરીશું, બરાબર. મીઠું ને મરચું ને હળદર એકદમ એડ થાય ત્યાર સુધી આપણે હવે તેલ એડ કરીએ છીએ. તો તેલ એટલા માટે એડ કરીએ છીએ કે જે લોકો પૂરી બનાવતા હશે એમને ખબર જ હશે
કે તેલ એડ કરવાથી તમારી પૂરી પોચી પણ બને છે અને એ તેલ પણ ઓછું પીવે છે. એ જ પ્રમાણે આપણે થેપલા જે બનાવીએ એ એકદમ પોચા બનાવવાના છે, બરાબર. તો તમે જોઈ શકો છો કે આમાં મેં 2 ચમચી લોટમાં તેલ એડ કર્યું છે, 2 ચમચી. તો તમે તમારા સ્વાદ અનુસાર તેલ પણ એડ કરી શકો છો, બરાબર. હવે આ તેલ એડ કર્યા પછી આપણે થોડી વાર એને મિક્સ કરવાનું છે. મિક્સ કરશો એટલે જે લોટમાં મિક્સ થઈ જાય ને એના પછી જ આપણે જે કાપેલું મરચું, લસણ અને મેથી હતી એ આપણે પછી જ એડ કરવાનું છે. તો આપણે મેથી 10-15 મિનિટ સુકાવા રાખી હતી. હવે આને એડ કરી છે તો તમે જોઈ શકો છો તે છતાંય આમાં પાણી છે. તો જેમ જેમ મેથી સુકાય એમ પાણી ઓછું થાય, પણ આપણે 10-15 મિનિટ રાખી હતી એટલે પાણી હજી ઓછું નથી થયું. હવે પાણી ઓછું ના થાય એટલે શું થાય કે આપણે જે મિક્સર તૈયાર કરીએ એ મિક્સરમાં મેથીમાં પાણી હોય તો છેલ્લે પછી એ લોટ ઢીલો બને છે, એટલે બાંધતી વખતે લોટ ઢીલો થઈ જાય છે. એટલે પાણી તમારે ગ્લાસથી એ રીતે એડ કરવાનું જે રીતે તમે લોટ મિક્સ કરતા જાઓ અને થોડું થોડું એડ કરો એ રીતે જ કરવાનું. એકી સાથે 1 ગ્લાસ કે 2 ગ્લાસ એકી સાથે નહીં વેરવા, નહીં તો તમારું મિક્સર બગડી જશે અને તમારું મિક્સર બગડી ગયું તો પછી તમારો ટેસ્ટ બગડી જશે, બરાબર. તો તમે જોઈ શકો છો કે હું જે આ લોટ તૈયાર કરાવું છું એમાં પાણી રેડાવું છું અને એના પછી પાછું લોટ બાંધું છું અને એના પછી પાછું પાણી એડ કરું છું. એ પ્રમાણે કરશો તો તમારું જે મિક્સર છે, બરાબર, એ બને એટલું ઢીલું નહીં થાય અને ઢીલું નહીં થાય તો તમને રોટલી વણવામાં તકલીફ નહીં પડે, બરાબર. તો આપણે હજી મિક્સરને તૈયાર કરીએ છીએ. તમે જુઓ કે ધીરે ધીરે આપણે પાણી એડ કરીએ છીએ તો પણ મિક્સર જુઓ તમે કેટલું ઢીલું થઈ ગયું છે. તો તમે મોસ્ટ ઓફ આ વસ્તુ ધ્યાન રાખવી પડશે ઘરે પણ થેપલા બનાવતો કે મિક્સર બનાવતા હોય લોટનું, મેથીનું, એ બધું તેમાં મેથી પાણી છોડતી જ હોય છે. તો તમારે પાણી ધીમે ધીમે રેડવું જેથી તમારું મિક્સર બગડે નહીં અને તમારે વધારે લોટ એડ કરવો ના પડે, બરાબર. હવે આપણે આમાં તેલ એડ કરીએ છીએ. તેલ એટલા માટે એડ કરીએ છીએ કે લોટ આપણે વધારે એડ કરીએ તો પછી મિક્સરનો સ્વાદ સારો નથી આવતો. એટલે તેલ એડ કરીને એ આપણું લોટનો ગોળો છે એ તૈયાર કરીએ છીએ, બરાબર. તો તમે પણ ઘરે તેલ એડ કરીને જ કરજો જેથી તમારે વધારે લોટ એડ કરવો ના પડે. તમે જોઈ શકો છો એને જેમ જેમ ગૂંદીએ છીએ એમ એમાંથી પાણી છૂટે છે, બરાબર. તો આપણું મિક્સર હવે તૈયાર છે, બરાબર. તમે જોઈ શકો છો કે મસ્ત એવું માવાદાર લાગે છે મેથીનું આપણું જે મિક્સર છે, બરાબર. તમે મેથીના થેપલા ચા સાથે પણ ખાઓ કે પછી દહીં સાથે પણ ખાઓ તો સારા જ લાગે છે. હું નોર્મલી ચા સાથે ખાઉં છું. તમે શેના સાથે ખાવા માગો છો એ કોમેન્ટમાં કરજો. હવે જુઓ કે આપણું મિક્સર મસ્ત તૈયાર થઈ ગયું છે. તલ પણ કેટલા સારા દેખાય છે, જેવા દેખાય છે એવા ખાવામાં પણ બહુ સારા લાગે છે, બરાબર. તો હવે આપણે ગેસ ઉપર તવો મૂકી દીધો છે. તમે જોઈ શકો છો કે આ તવો મૂકી દીધો છે. હવે આપણે પહેલું એનું રોટલી તૈયાર કરીએ છીએ. મને તો જોતા જ મોઢામાં પાણી આવી ગયું, તમને પણ આવી ગયું હશે. હવે જોઈએ છીએ કે કેવો સ્વાદ આવે છે. તો તમે પણ વિડીયોમાં બન્યા રહો અને જ્યાં સુધી રોટલી બને ત્યાં સુધી તમે વેઇટ કરો. જો આપણી રોટલી ગોળ તો નથી બની એનું કારણ એ છે કે વધારે પડતું આપણું લોટ ઢીલું છે. હવે એમાં લોટ વધારે એડ કરવા જઈએ તો પછી એનો સ્વાદ બગડી જાય છે. તવામાં થોડું તેલ પહેલાં લગાવો, એના પછી થેપલું નાખો જેથી શું છે કે થેપલું તૂટી ના જાય, બરાબર. તો એક થેપલું આપણી તૈયાર થાય છે અને બીજું બને છે. તમે જોઈ શકો છો કે થોડો ગેસ ધીમો છે એના લીધે થેપલું સારું એવું બને છે. કારણ કે તમે ગેસ વધારે ફાસ્ટ રાખશો, બરાબર, તો પણ થેપલું છે એમાં જે આપણે લસણ, મરચું, મેથી છે એ કાચું રહી જાય છે અને કાચું રહેવાથી પછી મોઢામાં આપણે સ્વાદ સારો નથી આવતો. તો એમાં થોડું તેલ લગાવો અને તેલ લગાવીને એને ચડવા દો. તેલ લગાવીને ચડવા દેશો તો અંદરના જે પણ લસણ છે, કોથમીર છે, જે પદાર્થો છે એ સારા એવા ચરી જશે અને જેમ જેમ એ ચડશે એનો કલર બદલાશે
તમે જોજો થેપલાનો કલર સારો એવો દેખાવામાં પણ દેખાય છે અને હજી તો ખાલી તૈયાર જ થાય છે. હવે ઉતરે એના પહેલાં જ હું તો ખાઈ જાઉં એવું લાગે છે. તમે કોમેન્ટ કરજો કે તમને કેવું દેખાય છે. બરાબર, તો આપણે ત્યાં સુધી બીજું થેપલું તૈયાર કરીએ છીએ અને પેલું થેપલું આપણું હવે ફેરવીએ તો એનો જોઈએ કે નીચેથી કેવો કલર આવે છે. તો જોઈ શકો છો કે હળદર વધારે એડ કરવાથી એનો કલર મસ્ત દેખાય છે અને તલ પણ તમને દેખાતા જ હશે. બરાબર, તો તલ નાખવાથી દેખવામાં પણ સારું થેપલું બને છે અને ટેસ્ટમાં પણ સારું લાગે છે. બરાબર, તો હજી થેપલું ચડે છે પણ હવે એ ક્યારે ઉતરે અને હું એનો ટેસ્ટ કરું એ જ મને તો વધારે એક્સાઇટમેન્ટ છે. તો હવે આપણું થેપલું તૈયાર થઈ ગયું છે. બરાબર, તો હું તમને ટેસ્ટ કરીને બતાવીશ. તમે વિડીયોમાં બના રહેજો. અને જે આપણે વિડીયોમાં વાત કરી કે હું આજે જે થેપલા બનાવે છે એ મોસ્ટ ઓફલી ચા સાથે જ પસંદ કરું છું. તો તમે શેની સાથે પસંદ કરો છો ખાવાના એ તમે જણાવજો. બરાબર, હવે આપણે બીજું થેપલું બને છે ત્યાં સુધી આ થેપલું હું તમને નજીકથી બતાવી પણ દઉં અને હું પણ ટેસ્ટ કરી લઉં કે કેવું બન્યું છે. તો હું ટેસ્ટ કરું છું હવે કેવું બને. જો તમે જોઈ શકો છો કે એકદમ નરમ તો છે, પોચું પણ છે. હા, કેટલું મસ્ત છે, સુપર. તો અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને